નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. ગુજરાતની અંદર ફરી એક વખત વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો છે અને એક નવી સિસ્ટમ સક્રિય થઈ છે. હવે આ જ બાબતે જાણકારી મેળવીએ. મારી સાથે અત્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી જોડાયેલા છે. પરેશભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. નમસ્કાર પરેશભાઈ, ગુજરાતની અંદર ફરી એક વખત વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો છે. આ વખતે સૌરાષ્ટ્ર ઉપર ઓછી અસર દેખાઈ રહી છે, પરંતુ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત ઉપર વધારે અસર છે. કેટલા દિવસ આ બધું રહેવાનું છે? ગુજરાતની અંદર ભારે વરસાદ આવવાનો છે. ચોક્કસથી બેન, જોવા જઈએ તો આમ તો અરબ સાગર છે એ ઘણા સમયથી નિષ્ક્રિય છે. બંગાળની ખાડી છે એમાંથી સતત સિસ્ટમો છે એ બનીને ગુજરાત તરફ આવી રહી છે. અત્યારે જે સિસ્ટમ આવી છે એ પણ બંગાળની ખાડીની સિસ્ટમ છે, જે મધ્યપ્રદેશ સુધી પહોંચી ત્યાં સુધી ડિપ્રેશનની કેટેગરીમાં ત્યાં સુધી આવી હતી. મધ્યપ્રદેશ ઉપર આવીને આ સિસ્ટમ છે એ થોડીક નબળી પડી છે, પણ છતાં પણ હજુ આ સિસ્ટમ છે એ લો પ્રેશર કેટેગરીની અંદર છે. એટલે લો પ્રેશર કેટેગરીમાં કોઈ પણ સિસ્ટમ હોય ત્યારે વધુ વરસાદ આપવા માટે સિસ્ટમ છે એ સક્રિય હોય છે. અને અત્યારે આ સિસ્ટમનો જે સેન્ટ્રલ પાર્ટ છે એ દક્ષિણ પૂર્વ રાજસ્થાન ઉપર અત્યારે જોવા મળી રહ્યો છે. એટલે સિસ્ટમ છે એ દક્ષિણ પૂર્વ રાજસ્થાન ઉપર છે અને એનો જે સંપૂર્ણ જે સિયર ઝોન હોય છે એ ગુજરાત ઉપરથી પસાર થઈ રહ્યો છે, જેને કારણે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર છેલ્લા 2 દિવસથી અતિ ભારે વરસાદ પડી રહ્યા છે, ધોધમાર વરસાદ પડી રહ્યા છે. અને એક તરફ આપણે એવું પણ કહી શકાય કે મેઘ તાંડવ પણ જોવા મળી રહ્યું છે. એ જે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારો છે કે જ્યાં લગભગ અમારા અનુમાન મુજબ 8 થી 10 ઇંચ સુધીના વરસાદો પણ નોંધાયા છે. છેલ્લા ઘણા સમયથી આપણું એક અનુમાન હતું કે રાજ્યના અમુક વિસ્તારોની અંદર 8 થી 10 ઇંચ સુધીના વરસાદો વરસી શકે છે. એટલે આ પ્રકારના વરસાદો છે ત્યાં જોવા મળ્યા છે. હવે અત્યારે જોવા જઈએ તો બીજો વિસ્તાર છે દક્ષિણ ગુજરાત. તો દક્ષિણ ગુજરાતની અંદર પણ વરસાદો સતત ચાલુ છે. જેવી રીતે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદ વધારે પડી રહ્યા છે, પણ એનાથી થોડીક ઓછી તીવ્રતા સાથે જે આપણે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે ત્યાં વરસાદો પડી રહ્યા છે. અને દક્ષિણ ગુજરાતની અંદર જે વરસાદો પડી રહ્યા છે તેનું મેઇન કારણ છે ઓફશોર ટ્રફ. કેમ કે અત્યારે જે આ સિસ્ટમ ઉત્તર ગુજરાતને અસર કરી રહી છે, પણ એ સિસ્ટમના કરંટને હિસાબે જે દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધીનો જે નૈઋત્યના ચોમાસાનો ઓફશોર ટ્રફ હોય છે એ સક્રિય થયો છે. અને જ્યારે ઓફશોર ટ્રફ સક્રિય થાય ત્યારે સ્વાભાવિક રીતે દક્ષિણ ગુજરાતમાં પણ સારા વરસાદો નોંધાતા હોય છે. એ રીતે અત્યારે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદો નોંધાઈ રહ્યા છે. બીજા નંબરની અંદર વાત છે કચ્છ જિલ્લાની. તો કચ્છ જિલ્લાની વાત કરવા જઈએ તો કચ્છ જિલ્લામાં 2025ના ચોમાસા દરમિયાન એવરેજ છેલ્લા 5 વર્ષની અંદર જે વરસાદો પડ્યા છે એમાં સૌથી ઓછા વરસાદો છે એ અત્યારે આપણે આ ચાલુ વર્ષમાં નોંધાયા છે. એટલે કચ્છ જિલ્લાની અંદર છૂટાછવાયા ઝાપટાઓથી વિશેષ કોઈ મોટા વરસાદો અત્યાર સુધી જોવા નથી મળ્યા. અને આ સિસ્ટમ છે એ દક્ષિણ પૂર્વ રાજસ્થાન ઉપર છે અને હવે ધીમે ધીમે ઉત્તર તરફ ખસવાની છે, જેને કારણે કચ્છ જિલ્લાની અંદર માત્ર ઝાપટાઓ જોવા મળે, એનાથી વિશેષ કોઈ સારા વરસાદો કદાચ કચ્છ જિલ્લામાં જોવા ન મળે તેવું પણ એક અનુમાન છે. વાત છે સૌરાષ્ટ્રની, તો સૌરાષ્ટ્ર પણ વિસ્તારની દ્રષ્ટિએ ખૂબ મોટો છે, પણ સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓની અંદર સારા વરસાદની શક્યતાઓ છે, જે 31 જુલાઈ સુધીમાં એ વરસાદો પડી શકે છે. જેમાં આજે 28 જુલાઈ થઈ છે. આવનારા 4 દિવસની અંદર જે મોરબી સુરેન્દ્રનગરના વિસ્તાર છે, બોટાદ જિલ્લો છે અને ભાવનગર જિલ્લો છે. એટલે મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગર આ 4 જિલ્લા છે, જે 4 જિલ્લાની અંદર 31 જુલાઈ સુધીમાં મધ્યમથી સારા વરસાદ પડી જાય. જોકે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં જે મેઘતાંડવ થયું ત્યાં અતિ ભારે વરસાદો પડ્યા એવા નહીં, પણ એકંદરે 2 થી લઈને 4-5 ઇંચ સુધીના વરસાદો છે એ આ 4 જિલ્લાની અંદર કદાચ આવનારા 4 દિવસની અંદર જોવા મળે તેવું એક અનુમાન છે. બીજા વિસ્તારોની વાત કરવા જઈએ તો રાજકોટ જિલ્લો, તો રાજકોટ જિલ્લાની અંદર જે પૂર્વ ભાગો છે જેમાં જસદણ, વિછિયા, પાળિયાદ આ જે તમામ વિસ્તારો છે એની અંદર હળવા ભારે ઝાપટા અને થોડોક સારો વરસાદ નોંધાશે. બાકીનો જે જસદણ પછીનો જે વિસ્તાર છે રાજકોટ જિલ્લાનો, એમાં છૂટા છવાયા હળવા મધ્યમ ઝાપટાઓ નોંધાશે. ત્યાં બીજો કોઈ સારા વરસાદની હાલ અપેક્ષાઓ નથી. એ પછી પશ્ચિમ સૌરાષ્ટ્ર છે, જેમાં દ્વારકા, જામનગર, પોરબંદર જેવા વિસ્તારો છે. આમ જોવા જઈએ તો અત્યારે ત્યાં પણ વરસાદની શક્યતાઓ છે, વાદળછાયું વાતાવરણ રહેશે, પણ હળવાથી સામાન્ય ઝાપટાઓ હશે. ત્યાં કોઈ મોટા વરસાદો પડે તેવી અત્યારે કોઈ કન્ડિશન દેખાતી નથી. અને જે બીજો વિસ્તાર છે જુનાગઢ અને ગીર સોમનાથ સાથે સાથે અમરેલીના ભાગો, અમરેલી અને જુનાગઢ બંને વિસ્તાર એવા છે કે ત્યાં હળવાથી ભારે ઝાપટા જોવા મળશે. 1-2 સેન્ટરની અંદર કદાચ સારો વરસાદ નોંધાઈ શકે છે. પણ જે ગીર સોમનાથ છે, આમ જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતનું જે વલસાડ છે કે જે ગુજરાતની અંદર એવરેજ બધા જ કરતા વધારે વરસાદ છે એ દક્ષિણ ગુજરાતના વલસાડમાં નોંધાતો હોય, પણ બીજા નંબર ઉપર હોય છે ગીર સોમનાથ.
ગીર સોમનાથ છે એક એવો ભૂભાગ છે, અરબ સાગરને કાંઠે આવેલો વિસ્તાર છે, ત્યાં જંગલ વિસ્તાર પણ આવે છે અને ત્યાં પણ દર વર્ષે એકંદરે ખૂબ સારા વરસાદો જોવા મળતા હોય છે. પણ આ વર્ષે એટલે કે 2025ના ચોમાસામાં દક્ષિણ ગુજરાતની અંદર સૌથી ઓછા વરસાદો નોંધાયા છે. કોઈ ખાસ વરસાદનું પરફોર્મન્સ દક્ષિણ ગુજરાતની સાથોસાથે ગીર સોમનાથમાં પણ જોવા મળતું નથી. એટલે ગીર સોમનાથની અંદર પણ હળવા ભારે ઝાપટાઓ જોવા મળશે, નથી વધારે વરસાદ ત્યાં ગીર સોમનાથમાં પડે તેવી શક્યતાઓ નથી. પણ ઓવરઓલ જોવા જઈએ બેન તો લગભગ ગુજરાતના આપણે કહી શકાય કે 70 થી 80% વિસ્તાર, જેમાં ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય, મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો છે, દક્ષિણ ગુજરાત છે, આ તમામ વિસ્તારોની અંદર એકંદરે સારા વરસાદો આ રાઉન્ડની અંદર પડી રહ્યા છે. કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર મિક્સ પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. એટલે આ વરસાદની સિસ્ટમ છે એને કારણે ગુજરાતને લાભ તો સારો મળ્યો છે, પણ અમુક વિસ્તારની અંદર વરસાદનું પરફોર્મન્સ ઓછું રહે તેવી પણ શક્યતાઓ છે. 31 જુલાઈ સુધી આ સિસ્ટમ છે એ સક્રિય રીતે આપણે ગુજરાતને અસર કરવાની છે. ત્યાર પછી 1 અને 2 ઓગસ્ટ છે તેમાં રાજ્યભરની અંદર છૂટાછવાયા હળવા ભારે ઝાપટાઓ નોંધાતા રહેશે અને 2 ઓગસ્ટ પછી એટલે કે 3 ઓગસ્ટ થી લઈ અને 17-18 ઓગસ્ટ સુધીનો વરસાદનો એક ગેપ આવી શકે છે ને એમાં કદાચ વરસાદ કોઈ પણ જગ્યાએ ન જોવા મળે તો પણ એકદમ સામાન્ય ઝાપટાઓ જોવા મળે એ પ્રકારની પરિસ્થિતિ જોવા મળે તેવું એક અત્યારે હાલ અનુમાન દેખાઈ રહ્યું છે. હા, એટલે હવે કાઠિયાવાડની જો વાત કરીએ તો સાતમ આઠમ નજીકમાં આવે છે. ખેડૂતો પણ રાહ જોઈ રહ્યા છે કે જો વરસાદ આવશે તો કેમ, કારણ કે તહેવારો પણ નજીકમાં છે. એટલે સૌરાષ્ટ્રની અંદર જોવા જઈએ તો સાતમ આઠમ એટલે કે જ્યાં જન્માષ્ટમીના તહેવારો છે ત્યારે વરસાદ નથી, બરાબર? હા, એટલે એટલું ચોક્કસ કહી શકાય કે 15-16 તારીખ એટલે આમ 15 ઓગસ્ટ આવશે. આમ તો એ આપણે એ સમયગાળા દરમિયાન જે તહેવારોનો માહોલ હશે ને એ માહોલ દરમિયાન કદાચ છૂટાછવાયા હળવા ઝાપટાઓ નોંધાય, પણ બહુ મોટા વરસાદો પડે તેવી શક્યતાઓ નથી. ને ખાસ કરીને આમ જોવા જઈએ તો ઘણી વખત એવું બનતું હોય છે, એવરેજ જે આપણે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતની જે વરસાદની પેટર્ન છે એ પેટર્ન મુજબ જોવા જઈએ તો જ્યારથી પણ ચોમાસું ચાલુ થાય ત્યાંથી 15 ઓગસ્ટ સુધી એવરેજ સારા વરસાદો પડતા હોય છે. 15 ઓગસ્ટ પછીથી વરસાદોની તીવ્રતા ઘટી જતી હોય છે. આ વર્ષે એવું બની રહ્યું છે કે 15 ઓગસ્ટ પહેલા ચોમાસું છે થોડુંક નિષ્ક્રિય થઈ રહ્યું છે અને ત્યારે એક ગેપ આવી જશે. જોકે 15 ઓગસ્ટ પછી ફરીથી પાછું ચોમાસું સક્રિય થશે એટલે 17-18 ઓગસ્ટ થી સક્રિય થશે, જેમાં અરબ સાગરમાં પણ કરંટ આવી જશે. આમ જોવા જઈએ તો 2025ની અંદર છેલ્લી સિસ્ટમ છે એ અરબ સાગરની અંદર 13 જૂન 2025 ના રોજ બની હતી. તે પછી અરબ સાગરમાં કોઈ સિસ્ટમ નથી બની. તમામ સિસ્ટમ છે એ બંગાળની ખાડીમાં બની એ આપણે ગુજરાત તરફ આવી છે. પણ હવે બંગાળની ખાડી નિષ્ક્રિય થશે તો જ આપણે અરબ સાગર સક્રિય થાય. બંને એક સાથે સક્રિય ક્યારેય જોવા નથી મળતા અને અરબ સાગર સક્રિય થશે અને 17 ઓગસ્ટ પછીથી ત્યાં એક પછી એક સિસ્ટમ બનવાનું ચાલુ થશે. તો જે વિસ્તારમાં અત્યાર સુધી એવરેજ ઓછા વરસાદો પડ્યા છે ત્યાં પણ એકંદરે ખૂબ સારા વરસાદો પડવાનું ચાલુ થઈ જશે અને એ પછી ઓગસ્ટ મહિનાના જે 12-13 દિવસ બચ્યા હશે એમાં પણ સારા વરસાદ પડશે અને એ સાથોસાથ સપ્ટેમ્બર મહિનો છે એમાં પણ ખૂબ સારા વરસાદો પડે તેવું હાલ એક અનુમાન છે. એટલે અત્યારે જે ચોમાસું પાક છે એને જે પિયતની જરૂર પડે એટલા વરસાદો થઈએ તો એ ઘણું છે. પછી જ્યાં સુધી પાણીની વાત છે કે જે આપણે ડેમો ઓવરફ્લો થવા જોઈએ, કુવા અને બોર ભરાઈ જવા જોઈએ એ પરિસ્થિતિ છે પણ આપણે ટૂંક સમયની અંદર એટલે કે સપ્ટેમ્બર પૂર્ણ થશે ત્યાં સુધીમાં પાણીની વ્યવસ્થા થઈ જશે. એટલે ઓલ ઓવર ગુજરાત માટે બહુ ચિંતાનું કારણ નથી, આવું ચોક્કસ હું માનું છું. એટલે આ વખતે સારો વરસાદ છે, ખેડૂતોએ ચિંતા નથી કરવાની. અને અતિવૃષ્ટિ જેવો વરસાદ આ વખતે સપ્ટેમ્બરમાં આપણને જોવા મળશે. ચોક્કસ એટલું કહી શકાય કે અરબ સાગર સક્રિય થાય તો ઘણી વખત અતિવૃષ્ટિ જેવા વરસાદો જોવા મળે. અત્યારની વાત કરીએ તો અત્યારે પણ આ જુલાઈના એન્ડમાં અતિવૃષ્ટિ જેવા વરસાદો પડ્યા છે. કેમ કે જે રીતે ઉત્તર ગુજરાતના મધ્ય ગુજરાતના અમુક વિસ્તારની અંદર 8-8, 10-10 ઇંચ વરસાદ પડ્યા, જળબંબાકારની સ્થિતિ છે, મેઘ તાંડવ જેવો માહોલ છે. ઉત્તર ગુજરાતમાં ને મધ્ય ગુજરાતમાં જનરલી આટલા ભારે વરસાદો છે એ નથી જોવા મળતા, ક્યારેક જ જોવા મળતા હોય છે. એટલે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોની અંદર અત્યારે અતિવૃષ્ટિ આપણે કહી શકાય એ પ્રકારની પરિસ્થિતિ ત્યાં છે અને એવી જ પરિસ્થિતિ છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ સપ્ટેમ્બરમાં જોવા મળી શકે છે. કેમ કે સપ્ટેમ્બર મહિના દરમિયાન અરબ સાગર સક્રિય છે, બેક ટુ બેક ત્યાંથી સિસ્ટમો પસાર થશે તો ત્યાં પણ પછી આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે. પરેશભાઈ, વાત અત્યારે હવામાન નિષ્ણાંત સાથે કરી. હવે ખેડૂત નેતા સાથે એક નાનો સવાલ કરવો છે કે તમે લોકો સાથે વાતચીત કરી રહ્યા છો, ખેડૂતો સાથે મળી રહ્યા છો. હજુ ગત વર્ષની જે સહાય છે તે પણ ખેડૂતોને આપવાની બાકી છે. ગઈકાલે જ તમે એક સભા કરી હતી જ્યાં જળ યજ્ઞ કરવામાં આવ્યો. તો ખેડૂતો સાથે વાતચીત કરી તો ખેડૂતો શું કહી રહ્યા છે આ વખતે? જો પહેલી વાત તો એ છે કે અમે જ્યાં સુધી કાર્યક્રમ કરીએ મને યાદ છે ત્યાં સુધી 21 તારીખે માળાવંદરની અંદર
બેંક ઓફ બરોડાની અમે તાળાબંધી કરવામાં આવી હતી. જોકે એ ફોલ્ટ છે પણ બેંક ઓફ બરોડાની ટીમનો હતો. ખેડૂતોને જે પાક વીમો હોય, પાક નુકસાનીનું વળતર છે એ સરકાર તરફથી પાસ કરી દેવામાં આવ્યું હતું, પણ બેંકની ક્યાંય ને ક્યાંય કામચોરીને કારણે ખેડૂતોના એકાઉન્ટમાં પેમેન્ટ જમા નહોતું થયું. ત્યાર પછી અમે જે ઉગ્ર આંદોલન કર્યું, બેંકને તાળાબંધી કરી, ત્યાર પછી માત્ર 2 દિવસની અંદર તમામ ખેડૂતોના એકાઉન્ટમાં પેમેન્ટ પણ આવી ગયું છે. એટલે ખેડૂતોને ત્યાં ન્યાય મળ્યો છે. એવી રીતે જોવા જઈએ તો ગઈકાલનો જે મુદ્દો હતો એ હતો વંગડી ડેમનો. જે દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર વંગડી ડેમ આવેલો છે, જામખંભાળિયાની બાજુમાં આવેલો છે. આ ડેમ છે એ લગભગ 1998 ની અંદર ડેમ ઓલરેડી બની ગયો છે, પણ ડેમના કહી શકાય કે એના જે બારડા હોય, એના દરવાજા મૂકવાના હોય છે, એનું કામ છેલ્લા 28 વર્ષથી થયું નથી. એટલે જ્યારે પણ ચોમાસા દરમિયાન પાણી આવે છે તો એ દરવાજા નથી મુકાણા, જેને કારણે પાણી છે બધું વહી જાય છે નદીની અંદર અને ડેમ ભરવામાં નથી આવતું. ડેમ ભરવામાં નથી આવતું તો સ્વાભાવિક રીતે ખેડૂતોને નુકસાની થાય છે. જેની અંદર જે સિંચાઈનું પાણીની વ્યવસ્થા થવી જોઈએ એ નથી થતી. જો ડેમ ભરાય તો પાણીના તળ છે એ ઊંચા આવે, એ પણ લાભ મળે છે. એટલે 2-3 માંગ હતી કે આ ડેમના દરવાજા મૂકવામાં આવે, ડેમને કમ્પ્લીટ બાંધવામાં આવે, અને એ સાથે ડેમની અંદર જ્યારે પણ સંપાદન થયું છે ત્યારે જે જમીનો જે ખેડૂતોની ગઈ છે એ જમીનોનું યોગ્ય વળતર ખેડૂતોને આપવામાં આવે. આ બાબતનો એક કાર્યક્રમ હતો. આ કાર્યક્રમ છે ગઈકાલે ખૂબ સફળ રહ્યો છે. મોટી સંખ્યામાં ત્યાં ખેડૂત ભાઈઓ પધાર્યા હતા અને એ સાથે આમ આદમી પાર્ટીના તમામ જે પ્રદેશ નેતાઓ હતા, જેમાં ઈશુદાનભાઈ ગઢવી હોય, સાગરભાઈ રબારી છે, રાજુભાઈ કરપડા છે, પ્રવીણભાઈ રામ છે, રાજુભાઈ ગોરખતરિયા છે, અને હું પોતે પણ ત્યાં હતો, અને બીજા પણ અન્ય કાર્યકર્તાઓ હતા. એટલે તમામ કાર્યકર્તાઓની હાજરીમાં આ કાર્યક્રમનું આયોજન થયું હતું. જળયજ્ઞ કરવામાં આવ્યો હતો અને ત્યાં ખેડૂતોને સંબોધન કરવામાં આવ્યું હતું. ને એક પ્રકારે ત્યાંના માધ્યમથી સરકારશ્રીને અપીલ કરવામાં આવી છે કે આ ડેમના દરવાજાઓ ફિટ કરવામાં આવે અને સાથે સાથે આ ડેમની અંદર જે ખેડૂતોની જમીન ગઈ છે એને પૂરું વળતર આપવામાં આવે. બિલકુલ પરેશભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. ઓકે, અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.